મુંબઈ બોમ્બ વિસ્ફોટના માસ્ટરમાઇન્ડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર આપવાની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે કરાચીની એક હોસ્પિટલમાં દાઉદને સારવાર માટે દાખલ કરાયો છે અને અત્યારે તેની હાલત ગંભીર છે. દાઉદને દાખલ કરવાને કારણે આ હોસ્પિટલને કિલ્લામાં તબદીલ કરી દેવાયું છે. આ દરમિયાન પાકિસ્તાનમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે અને બાદ પાકિસ્તાનના ઘણા પત્રકારોએ દાવો કર્યો છે કે દાઉદ ઇબ્રાહિમને ઝેર આપવાના અહેવાલોને જોતા ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે. જો કે તેની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. મીડિયા રિપોર્ટ મુજબ દાઉદ ઇબ્રાહિમ કરાચીની હોસ્પિટલમાં 2 દિવસથી દાખલ છે. તેને સઘન સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ હોસ્પિટલમાં જે ફ્લોર પર દાઉદ છે ત્યાં બીજો કોઈ પણ દર્દી નથી. માત્ર દાઉદના પરિવારના લોકો જ હાજર છે. दाऊद इब्राहिम जो इंडियन सिटीजन है, जावेद मियांदाद जो हमारे क्रिकेटर हैं, उनका संधि भी है और उसके बारे में बताया जा रहा है कि उसको किसी ने जहर दे दिया है और अब उसकी हालत नाजुक है, यानी उसकी हालत काफी खराब है। क्रिटिकल कंडीशन में उसको हॉस्पिटल में रखा गया है। यकीनन इन चीज़ों के ऊपर बातचीत ना हो सके, इन चीज़ों के ऊपर कोई कुछ कह ना सके, इस चीज़ को लेकर जो है वो ये सारी सर्विसेज डाउन की गई हैं। हो सकता है, मतलब एक इम्कान ये भी है कि ऐसा ना हो, लेकिन लग यही रहा है कि ऐसा ही कुछ चल रहा है, वरना अचानक से इस खबर के आते ही ट्विटर भी नहीं है, यूट्यूब भी नहीं है और गूगल सर्विसेज पाकिस्तान में डाउन है। દાઉદ ઇબ્રાહિમ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. તે મુંબઈમાં 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટનો મુખ્ય આરોપી છે. આ વિસ્ફોટમાં 257 લોકોના મોત થયા હતા. દાઉદે 1970માં સિન્ડિકેટ ડી કંપની બનાવી હતી. દાઉદ ઉપર હત્યા, ખંડણી, ટાર્ગેટ કિલિંગ, ડ્રગ્સની તસ્કરીનો પણ આરોપ છે. એનઆઈએ ગત વર્ષે તેના પર 25 લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. દાઉદને સંયુક્ત રાષ્ટ્રે પણ વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. યુએનએસસીએ 2003માં દાઉદ ઇબ્રાહિમ પર $25 મિલિયન ઇનામ રાખ્યું હતું. ભારતમાંથી નાસી ગયા બાદ દાઉદે પાકિસ્તાનને પોતાનું કાયમી ઠેકાણું બનાવ્યું છે. તે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદનો વેવાઈ પણ છે. એક રિપોર્ટ પ્રમાણે દાઉદ અને તેના નિકટવર્તી કરાચી એરપોર્ટને કંટ્રોલ કરે છે. દાઉદ પાકિસ્તાનમાં છે તે વાત જગજાહેર છે, પરંતુ પાકિસ્તાન તેનાથી હંમેશા ઇનકાર કરતું રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, GSTV.